લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ડભોઈ ગાયત્રી મંદિરમાં ભગવતી પ્રજ્ઞા ભવનને 22 વર્ષ મંગલ પ્રવેશ નિમિત્તે યોજાયેલા ભવ્ય રામકથાની પૂર્ણાહુતિ પ્રસંગે 51 કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કથા મંડપ ખાતે કરવામાં આવ્યું, જેમાં પ્રજ્ઞાપુત્રી રશ્મિબેન પટેલ દ્વારા યજ્ઞ સંપન્ન કરાવ્યો હતો। સપ્તાહ દરમિયાન હજારો ભક્તોએ રામકથા શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી। ડભોઈ નગરના શ્રીનિવાસ સોસાયટી ખાતે આવેલા માં ભગવતી પ્રજ્ઞા ભવનને 21 વર્ષ પૂર્ણ થયા। 22મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો, જે નિમિત્તે પ્રજ્ઞાપુત્રી રશ્મિબેન પટેલના મધુર કંઠે શ્રી રામકથાનું ભવ્ય આયોજન સપ્તાહ દરમિયાન કરાયું હતું, જેની પૂર્ણાહુતિ નિમિત્તે આજે કથા મંડપ ખાતે 51 કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 51 જેટલા પરિવારો અને દંપતીઓએ યજમાન પદે લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી। દેવ આજે આપણા દર્ભાવતી નગરીમાં અમારો મા ભગવતી પ્રજ્ઞા ભવન અને શ્રીરામ શ્રદ્ધા ભવનના 21 વર્ષ પૂરા કરીને 22મા વર્ષમાં પ્રવેશ કરે છે, ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા પ્રવર્તક યુગ દ્રષ્ટા વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી પરમ વંદનીય માતા ભગવતી દેવીની જન્મ શતાબ્દી મનાવવા જતા આજે અમે પાટોત્સવ ઉજવી રહ્યા છે। શ્રી રામ કથા 7 દિવસની થઈ અને આજે અંતિમ દિવસ પૂર્ણાહુતિનો દિવસ છે। 51 કુંડી મહાયજ્ઞ કરી અને અમે આ ઉત્સવ મનાવ્યો છે। પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દી 2026માં આવી રહી છે। સાથે પરમ પૂજ્ય ગુરુદેવે પ્રગટાવેલ અખંડ દીપકની પણ જન્મ શતાબ્દી છે અને પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાના પણ 100 વર્ષ પૂરા થાય છે। તો આ ત્રિવેણી સંગમના જન્મ શતાબ્દીના આ શતાબ્દી વર્ષને અમે મનાવવા જઈ રહ્યા છે। 2025, 2026 અને 2027 3 વર્ષમાં અમારું એક ટાર્ગેટ છે, એટલે અમારું એક લક્ષ્ય છે કે યુગ ઋષિ યુગ દ્રષ્ટાનું જે સ્વપ્ન હતું કે માનવમાં દેવત્વનો ઉદય અને ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ, એને સાકાર કરવા માટે અમારી યુવા ટીમ દર્ભાવતી નગરીની યુવા ટીમ આજે ખૂબ સરસ કામ કરી રહી છે। અને આ વર્ષ દરમિયાન અમે 108 યુવક યુવતીઓ ભેગા થઈ અને માતાજીના આશીર્વાદ લેવા માટે યુગતીર્થ શાંતિકુંજ જઈશું અને એ આશીર્વાદ લઈને આવ્યા પછી 2 વર્ષની અંદર એટલે કે 2026 અને 2027માં એથી વિશેષ અમારા યુવા ટીમનું સંગઠન બનાવી અને માતાજીના ચરણોમાં અર્પણ કરીશું। આ લક્ષ્ય સાથે આજે આ ગાયત્રી પરિવાર દર્ભાવતી નગરીના તમામ પરિજન ભાઈ બહેનો કામ કરી રહ્યા છે। બધાના આશીર્વાદ, બધાના હૃદયનો ભાવ આ કામને ખૂબ વેગ આપી રહ્યો છે। આપ પધાર્યા તો અમને ખૂબ આનંદ થયો। હરીશભાઈ, તમારું આ કાર્ય ખૂબ આગળ વધે એવી ગુરુદેવ માતાજીના ચરણોમાં પણ અમે પ્રાર્થના કરીએ છીએ। જય ગુરુદેવ।